તમારા બાઇક જપ્ત થઈ ગયું તો તમે બાઇકનો કાગળિયો અને દંડ લાગશે ને તાણે તમારે બાઇક મળશે. સાહેબ હાલ દો પછી ના મળે. અમે તમારી બાઇક આલે એમાં નોકરીમાં હાથ ધોવા પડે. જવા કરાવવા સાહેબ દોડીને જવું તમે કીધું તરત ઉભો ના રહ્યો. તું તારી શકલથી જ ચોર જેવો લાગે. સાહેબ ચોર છો તમે કીધું તરત તો ઉભો રહ્યો હું. મને એમ કે આ સ્કૂટી ચોથી ચોરીને લાવ્યો. સાહેબ આ સ્કૂટી હું ચોરીને નહીં લાવ્યો. આ સ્કૂટી મારી નહીં. આ મારા સસરાએ મને ગિફ્ટમાં આલી હતી લગ્ન કરે એટલે. એમ નહીં કે તો હું આપના નોમે છે. લા સાહેબ આરી હોન્ડાના નોમની હ. લે તું મગજનો ભાજીપાવ કરે નહીં લાયસન્સ કાઢ. અલા સાહેબ લાયસન્સ તમે જોવો ને બે જમા પાછળ હેડો હાલ જ મારા ઘેર લઈ જાઓ. પાછળ કા બેહું તારી ગર્લફ્રેન્ડ છું. અલે આ એમ નહીં સાહેબ આપણે રે ને એ મારા ઘેર જઈએ અને મારા ઘેરથી લાયસન્સ લાવીએ. આપણા પાસે લાયસન્સ તો પડ્યું જ છે. આપણે સ્કૂટી ચલાવતા હોય ને તો આપણા પાસે લાયસન્સ હોવું જોઈએ. બધો કાગળિયો હોવા જોઈએ. અલે સાહેબ બધો કાગળ આપણે કમ્પ્લીટ પણ એ તો ઘેરે ના પડે. બધું હંગાટ લઈને ભરવાનું હોય. હંગાટ લઈને ભરવું પડે. ચોક જઈએ એટલે ખબર પડી. યા સાહેબ તમે યાર ખતરનાક માણસ છો સાહેબ યાર. બધું હંગાટ લઈને ફરીએ ને ચોક લાયસન્સ પડી જાય તમારું કરવા. ખતરનાક માણસ ના હોય તો મોટાર પોલીસ ના હોય. ખબર પડી? સાચી વાત કહું સાહેબ. બધી વાત પોલીસ ના લાયક જ નહીં. બધી વાત સાઈડમાં મેં પેન કાઢે. હલો દંડ સાહેબ પાવ. દંડ તો જોવા દાદા કશું લઈને ફરતો નહીં તું. ચમ કશું લઈને ફરતો. લાયસન્સ મેં કીધું તો ખરા કે મારા ઘેર પડ્યો. તાતા ઘેર કોઈ ના આવે. આયો વળી દે. બૂટ નહીં પહેરેલા કોઈ હેલ્મેટ નહીં પહેરેલું તો લાયસન્સ તો હંગાટ લઈને ના ભરાય સાહેબ યાર. અમે તો હવે તો બેઠા બેઠા બટકે જાય તો એ બધી વાત સાઈડમાં મેલજે. મગજની મેથી ના મારતું. અલે સાહેબ મેં તમારે મેથી ચો મારું. અત્યારે શિયાળો હો મને લાગે મેથી બધી નહીં ખાધી ને. ગુંદ મેથી કડવી લાગે. કડવી જ લાગે. ચલાન કટશે તારું. ચલાન તારા લેવું જ પડશે. એટલે સાહેબ એવું ના હોય યાર. અમારે ચલાન ના લેવો તો હું આગળ જોતો આગળ જો તારે હું બરોબર પેલા મેં કીધું કે ભાઈ મને સફરજન આપ. તે કે તમે કેળો લઈ લો ના લઈ લો. હું કીધું ના મને સફરજન કીધું સફરજન જ લેવો. મારા સાહેબ ચલણ નહીં લેવું. પણ લેવું જ પડે. અમારા ભાઈ બધું હતો ખરા. તો તમે એમ કહો કે ચલણ લઈ લો પણ લાયસન્સ ચલણ નહીં. પાસબુક પાસબુક બતા. સાહેબ ઘેર પડી ગયા. એટલે પણ ઘેર નહીં ને હું કોઈ મેથી પાક બાંધવાનો હ. અલ્યા સાહેબ મેથી પાક તો બરાબર નહીં બધો તો બોધી દીધો અમારા ઘેર. તમને લાગે તમારા ઘેર નહીં બોધી એટલે તમને યાદ આવે. બસ સાહેબ એવું નહીં હવે માર પાસે યાર પાસબુક તું બધું પૂજા કરવા બાકી. પૂજા કરવા બાકી. યાર સાહેબ તમે તો બહુ ખતરનાક હો. તો તાણી એ ખતરનાક હોય તો પોલીસ વાળા ના બને. બસ આ બધું લાય માફા હા પ્રૂફ તો તોય આવું કરવાનું. એટલે તું તો મગજની દઈ કરું તું એ યાર. એટલે સાહેબ તમારા મગજની મીત તો દહીં કરી હે. દહીં વાળો મને મળે તો સાહેબ એ કે તમારે કઈ દહીં લેવી પ્લેન દહીં લેવી મસાલા વાળી દહીં લેવી કે પછી કોણી વાળી દહીં લેવી તો મુર્યો ને એ જે દહીં લેવી હતી ને એ જ દહીં હું લઈને આવ્યો. તમારી તો મેં દહીં કરી મગજની. એમ કરજે તું એકણ આવતો તો પેલા બજારમાં જઈને આવ્યો. બજારમાં જઈને જાઉં ને તે મારે ઘેર લઈ જવાની હતી બધી વસ્તુ. એટલે બજારમાં તો જઈને આવું જ ને. ચી વાત કરો તમે. બધી દુકાનમાં જઈને આવે. બધા ઉદાહરણ તૈયાર રાખા હારું જુઠ્ઠું. અરે સાહેબ જુઠ્ઠું નહીં બોલતો સાચું તું બોલો. મગજની દઈ મારી એવું હોય તો એ તું ચલાન કરશે લાય. ચલાન લાય. બસ સાહેબ માં ચલણ ના લેવું હોય એટલે પણ હાલવું જ પડે. તો હું ચલણ નો ફોટો પાડીને ભરાવું હું. ફોટો પાડીને ભરાવજે કોણ ના પાડે. મારા ચલણ નહીં લેવું. પણ લેવું જ પડે એવું તું સમજતો નહીં. સાહેબ યાર તમે તો કઈ ના મગજ ખાખા કરો કે યાર કે ચલણ લેવું પડે પણ મારા ચલણ નહીં લેવું. તમે તો ચલણ તો ફાય રાખો. પણ મારે હાલવું હ. હાલવું તો તમારે બધું હોય તો અમે લે કરવાનું. સાહેબ હા. આવજો. આ કઈને મગજ ખાયા. હું થયું કેન્સલ કરજો આ કેસ જબરો. તું જા બી જાય આગો જા ભાઈ લાયસન્સ લાવ. સાહેબ પેલા સાહેબ ને કીધું તો ખરા મેં કે લાયસન્સ માં ઘેર પડ્યો તો મારા હંગાત હેડો હું તમને લાયસન્સ બતાવી દઉં. તો તમારે ચલણ લેવું પડશે. તો સાહેબ મારે ચલણ નહીં લેવું. એ ડફોળ આ પરસાદી નહીં વેચતો હું હોય ચલણ લેવા આમ છો પકડ પૈસા લે. એટલે સાહેબ કહીને ચલણ હું કહો મારા ચલણ નહીં લેવું તો મારે નહીં લેવું. લે ગોચું અને જોવા દે ઉપર એક્ટિવા હોન્ડાનું છે અને એમરેટ રોયલ એન્ફિલ્ડ નું છે. પેલા 500 નું થતું હતું હવે કાયદેસર ચાલનું થશે તારું. ચલણ તો 1000 રૂપિયા આપવા લેવાનું છે. ગમે તે કંપની નું એક્ટિવા હોય હેલ્મેટ તો હોત ને. હા તમે તો કાલ મને મોથું પૂછ્યો તો મોથું એ હોન્ડા કંપની નું જોવો તો મોથું હોન્ડા કંપની નું લગાવીને ફરવાના. આ કાયદેસર ચલણ હતા લેવાનું તો યાર ચલણ. આજે કોઈ સાહેબ તમે કઈને બધા મને હેરાન કરો. પેલા સાહેબે મને હેરાન કર્યો હવે તમે ઝાલ્યું બધું હોન્ડા કંપની નું જોવો પછી આ રોયલ એન્ફિલ્ડ નું ના ચાલે તો હું મોથું પછી મારે હોન્ડા કંપની નું લગાવીને ફરવાનું. જો તમે કહી દો હું સાહેબ તમે મને કઈને હેરાન કરો બે સાહેબ ભેગા થાય. જો હું તમને કોઈ યુટ્યુબર હું અને બ્લોગર એવું જો આ કેમેરો ચાલુ હો ના કઈને મને હેરાન કરો ને રેકોર્ડિંગ થઈ ગયું તમારી નોકરી રહી સાહેબ એ ખતરામાં પૂરેપૂરી. ખબર પડી જાય કઈને હેરાન કરો આ લાવો પેલું લાવો આ બધું જો આનંદ શૂટિંગ થઈ ગયું. હારું એક નહીં કશું મારું ડિલેટ ભાઈ 2 મિનિટ ભાઈ એક કામ કરો તમે જો શાંતિ છે જતા રહેજો ઓય આવશે સુધી
સાહેબના ચશ્મા લઈ લીધા લે સાહેબ કઈ ના હેરાન કરે ટાઈમ વેસ્ટ કર્યો અરે એક દાડો હાથમાં આવે ને તો બોલો લાલ કરી નાખવાનો તમે હું દલાલ કરશો એ તમારા કરશે હા ગફુરભાઈ હેલો હા બોલો તમારો જો કેમેરો હતો ને હા શૂટિંગ કરતા હતા હા એ વોચ થઈ ગયો એટલે આ ગફુરભાઈ તમે ફટાફટ એને વોચ કરો તમે ફટાફટ જેટલું થાય એટલું બધું ફટાફટ હમું કરી દેજો પાછા હા એ કરી દીધું તમે અત્યારે આઈને લઈ દો હા હા હું આઈને લઈ જોડો હાલ જ એટલે આજ તો સારું કહેવાય છૂટી જો નકર લોચા જેવું થોત પોલીસ આજ તો બચી ગયો મને ફટાફટ જઈને આજ તો લઈ જ લેવું પડશે ગફુરભાઈ કોઈ ગમે તે થાય તમે હમું કરો આજ તો બચી ગયો અને કાલ લોચા જેવું છે ફટાફટ જવા દેજો પણ ગફુરભાઈ થાય આ ગફુરભાઈ ખતરનાક છે